વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પહેલું ચેપ્ટર સંખ્યા પરિચયનો અભ્યાસ કરવાના છીએ. પહેલાં તો આપણે સંખ્યાનો ઉપયોગ શા માટે કરીએ? આપણે સંખ્યાનો ઉપયોગ પહેલાં તો ગણતરી કરવા માટે, પછી કોઈ ચોક્કસ મૂલ્ય દર્શાવવું હોય તો કેવું, તો ચોક્કસ મૂલ્ય દર્શાવવા માટે, ત્યારબાદ તો સરવાળા, બાદબાકી તેમજ ગુણાકાર અને ભાગાકાર કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સંખ્યાનો. તો પહેલાં તો આપણે 10ને કેવી રીતના લખાય? 10 હોય તો એકના પાછળ એક શૂન્ય આવે તો તેને 10 કહેવાય. એવી રીતના 100, એકની પાછળ કેટલા શૂન્ય આવે? 2. તેમજ 1000, 1000 હોય તો એકની પાછળ 3 શૂન્ય આવે. 10,000 તો એકની પાછળ કેટલા શૂન્ય આવે? 4. એવી જ રીતના 1,00,000 તો એકની પાછળ 5 શૂન્ય હોય, 1 2 3 4 5 તો તેને 1,00,000 કહેવાય. અને એક શૂન્ય વધારે જોડવાથી 10,00,000 મળે. તેવી જ રીતના 1 કરોડ, તે જેની પાછળ 1 2 3 4 5 6 7 શૂન્ય હોય, કેટલા શૂન્ય? 7, તો તેને 1 કરોડ કહેવાય. અને એની પાછળ હજુ એક મીંડું છોડીએ તો કેટલા થઈ જાય? 10 કરોડ થાય. તેવી જ રીતના 1 મિલિયન, 1 મિલિયન હોય તો તેને 10 લાખ હોય, 10 લાખ કેટલા? 10 લાખ. 1 મિલિયન એટલે 10 લાખ. 10 લાખ હોય તેને કેટલા કહેવાય? 1 મિલિયન. 1 2 3 4 5 6 6 મીંડા હોય એકની પાછળ તો તેને 1 મિલિયન કહેવાય, એટલે 10 લાખ. આપણે 10 લાખમાં જોઈએ 1 2 3 4 5 ને કેટલા મીંડા? 6. બીજું હોય 1 બિલિયન. 1 2 3 4 5 6 7 8 9, એકની પાછળ કેટલા શૂન્ય હોય? 9. ચલો વિદ્યાર્થી મિત્ર, આ એક ઉદાહરણ, તેના દ્વારા આપણે તેના સ્થાનના આધારે તેની સંખ્યા સમજીએ. દેખો 8 છે તે કયા સ્થાન પર છે? એકમના સ્થાન પર. કયા સ્થાન પર? એકમ. તેમજ આ 7 છે તે દશકના સ્થાન પર. અને આ 6 છે તે એકમ, દશક, 100 એના સ્થાન પર 100. આ 5 હજારના સ્થાન પર. 6 10,000ના સ્થાન પર. તેમજ આ 3 છે તે કયા આવે? 1 લાખના સ્થાન પર. આ 2 છે તે 10 લાખના સ્થાન પર છે. આ 1 છે તે કેટલા? 1 કરોડ. એટલે 8 એક કેવી રીતના બોલાય? એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને 1. તેવી રીતના તેના સ્થાનના આધારે તેની સંખ્યા આપણે દર્શાવી શકીએ છીએ. ચાલો આપણે પાઠ્યપુસ્તકમાં સંખ્યાઓની સરખામણી આપી છે તે જોઈએ. તેમાં પહેલાં સંખ્યામાં સૌથી મોટી કઈ સંખ્યા કહેવાય? સૌથી નાની કઈ સંખ્યા કહેવાય? ચલો, એક સંખ્યા છે 92, બીજી છે 392, બીજી છે 4,456, બીજી છે 8,972. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય? તો એક 92, 392, 4,456, બીજી 8,972. તો 8,972 તે કેવી કહેવાય? સૌથી મોટી. ના 92 કેવી કહેવાય? સૌથી નાની. તેવી જ રીતના બીજી સંખ્યા આપેલી છે 1,902, બીજી આપેલી છે 1,920, ત્રીજી કઈ આપેલી છે 9,201, ને બીજી આપેલી 9,021, 9,210. તો આમાં વિદ્યાર્થી મિત્રો કઈ મોટી સંખ્યા કહેવાય? આમાં દેખો 9,210 આ બધા કરતાં કેવી સંખ્યા છે? સૌથી મોટી. તો સૌથી નાની આ 9,000 બીજી કઈ છે? 1,000 છે. તે આ તો ના આવે, તેમાંથી 1,902 અને 1,920. તેમાં 920 છે, ના કઈ છે? 902. એટલે આ કેવી કહેવાય? સૌથી નાની.
ચલો એવી જ રીતના ત્રીજો પ્રશ્ન છે, તેમાં સહેલાઈથી જોઈ શકાય છે એક સંખ્યા કઈ છે 18, જે 18થી બધી કેવી છે મોટી, તો 18ને કેવી કહેવાય સૌથી નાની, સૌથી નાની કહેવાય તેને. બીજી સંખ્યા છે 382 છે 4972, આ કઈ છે 59,785 અને બીજી 310. તો આપણને જોઈ શકાય તો આ સૌથી કેવી સંખ્યા છે, તો સૌથી મોટી સંખ્યા છે. બીજો પ્રશ્ન છે 1473, આ કેટલા છે 89,423, 100, 5,310. તો આમાં જોઈ શકાય 100 કેવી સંખ્યા છે સૌથી નાની અને આ સંખ્યા સૌથી મોટી. છેલ્લા બે પ્રશ્નો છે, છેલ્લા આ બે પ્રશ્નો છે. એનો જવાબ તમારે જાતે લખવાનો. બીજું આપણે સમજીએ સ્થાનના આધારે. હું સમજીએ સ્થાનના આધારે સંખ્યાઓને સૌથી મોટી અને સૌથી નાની, એમાંથી કઈ સંખ્યા સૌથી મોટી અને કઈ સંખ્યા સૌથી નાની છે તે આપણે અલગ કરી. એક સંખ્યા આપણી જોડે 4,875, બીજી સંખ્યા છે 4,542. તો પહેલાં આ સંખ્યામાં એકમનો અંક 5 છે ને આમાં એકમનો અંક કયો છે 2. તો એકમનો અંક સૌથી મોટો કયો છે આ. પછી દશકનો અંક 7 છે અને અહીંયા કયો છે 4. તો 7 અને 4માંથી મોટો કોણ 7. બીજું છે 100નો અંક છે, તેમાં અહીં છે 8, અહીંયા છે 5, તો 8 સૌથી મોટો. અને 4,000નો અંક અને અહીંયા 4 જ, હવે સરખા હોવાથી 8 છે 100 તે દેખવાનું. તો આ સૌથી મોટો અંક કયો કહેવાય 8. તો 8 સૌથી મોટો હોવાથી આને કેવી કહેવાય સૌથી મોટી સંખ્યા કહેવાય. મતલબ આના કમ્પેરિઝનમાં આ કેવી કહેવાય મોટી કહેવાય, એટલે આ કેવી કહેવાય નાની સંખ્યા થઈ, ના કેવી થઈ મોટી સંખ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા આપેલી છે તેનું આપણે ચડતો અને ઉતરતો ક્રમ સંખ્યા. ચડતા ક્રમમાં એવું હોય કે સૌપ્રથમ કેવી સંખ્યા લેવાની હોય, પહેલી સંખ્યા નાની, પછી તેનાથી મોટી, તેનાથી મોટી, તેનાથી મોટી. તેવી જ રીતના ઉત્તરતર ક્રમમાં સૌથી મોટી સંખ્યા લેવાની હોય, પછી તેનાથી નાની, તેનાથી નાની. તેવી જ રીતના આપણે એક ઉદાહરણ આપ્યું છે તેને સમજીએ. તો પહેલાં જ એનો ચડતો ક્રમ દેખીએ. તો પહેલાં કઈ તેનો ચડતો સૌથી નાની સંખ્યા કઈ 160, 154, 128, બીજી છે 159. તો આમાં સૌથી નાની સંખ્યા છે 156. પછી તેનાથી મોટી 158, તેનાથી મોટી જોઈએ તો 159, ને પછી સૌથી મોટી કઈ છે 60, એટલે 160. આ થયો તે સંખ્યાનો ચડતો ક્રમ. જેવી જ રીતના ઉતરતો ક્રમ દેખીએ. ઉતરતો ક્રમ તો ઉત્તરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં લેવામાં આવે. તો પહેલાં જ મોટી સંખ્યા 160 પછી હું આવે 159, પછી 158, પછી 154. તેવી જ રીતના બીજું ઉદાહરણ લઈએ. તો તેનું આપણે જોઈએ પહેલાં તો ચડતો ક્રમ દેખીએ. તો પહેલાં સૌથી નાની સંખ્યા લેવાની હોય. તો સૌથી નાની સંખ્યા કઈ આમાં જોઈએ તો આમાં 1,788 છે, ના કહીએ 1,800, એટલે 1,788 કેવી થઈ સૌથી નાની સંખ્યા. તેનાથી મોટી 1,897, પછી 1,254 અને 2,635. 2,635 કેવી થઈ તેનાથી મોટી. પછી આવે 2,856, પછી સૌથી મોટી સંખ્યા કહેવાય 3,975 થઈ ગયું. તેવી જ રીતના ઉત્તરતો ક્રમ દેખીએ. ઉત્તરતો ક્રમ તો ઉત્તરતો ક્રમમાં શું આવે પહેલાં સૌથી મોટી સંખ્યા. તો મોટી સંખ્યા કઈ 3,975. 3,975
75. પછી 2854, તેનાથી નાની, તો તેનાથી નાની જોઈએ તો 2635. પછી તેનાથી નાની જોઈએ તો 1897, અને સૌથી નાની 1788.